નમસ્કાર મિત્રો, હું આપનો ડીપી જોગરાણા. અત્યારે જે આપણે ઊભા છીએ ચોટીલા તાલુકાના અબિયાસર ગામના ભોગાવા ઉપર. આ ભોગાવા તમે જુઓ, જ્યાં ચોમાસામાં તૂટ્યો હજી 1 વર્ષ થયું છતાં હજી આ પુલનું કાંઈ સમારકામ બન્યું નથી અને કોઈ આ સંભાળ લીધી નથી. શું કામ કે ચૂંટણી નથી. જો ચૂંટણી હોય તો અમને રાતોરાત રસ્તા બની જાય. જો સીએમ આવવાના હોય તો રાતોરાત રસ્તા બની જાય, રાતોરાત રંગ રોગાન બની જાય. પણ અત્યારે કઈ ચૂંટણી છે નહીં એટલે કોણ સામું જોવે? ચોટીલાથી 7 કિલોમીટર અબિયાસર ગામ આખું ભરવાડ સમાજનું અને દલિત સમાજ રહેશે. એટલે આ ભાજપ સરકારને આ ભરવાડ અને દલિત સમાજ એને ધ્યાનમાં નથી આવતા. આખું ગામ માલધારીથી ઓળખાય, એનું પશુપાલન સાથેનો વ્યવસાય છે. આ ભોગાવા તૂટી જાય એટલે અમને ચોટીલા આવવું હોય, દૂધ દેવા આવવું હોય, બાજુના ગામમાં જે સસ્તા અનાજની દુકાન છે આ ખરીદી કરવા આવવું હોય તો જાય ક્યાં? આ ગામને, અબિયાસર ગામને આ રસ્તા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. જાય તો જાય ક્યાં? હવે આ તમે જોવા ભૂંગળા, ગયા વર્ષે આવા ભૂંગળા નાખી, આવો કાસો માલ નાખી અને ઠીંગડા માર્યા છે. આ સિસ્ટમ છે કાંઈ? આની ઉપર બોરસદ ડેમ આવેલું છે. એ ડેમ જ્યારે ઓવરફ્લો થાય ત્યારે 2-3 કલાક ભોગાવાના કાંઠે બેસી રહેવું પડે છે. તમે જો બીમાર માણસ હોય, કોઈ ડિલિવરી માટે લઈ જવાના હોય, એની દશા શું થાય એ આપ જાણી શકો છો. સરકારને કહેવા માંગુ છું, આ તમે જુઓ, આ દેખા જુઓ, આ 3 ગાળા, 1 2 3, આ જુઓ, હરિયા દેખાય છે. આ નબળું કામ કેટલું છે. પાયામાંથી જ વી ગયું. આ પાયો ગાળો, આ પીલો રાખો જુઓ, આખો પીલો રાપ પડી ગયો. આટલી ભ્રષ્ટ સરકાર, આવી સરકાર તો ક્યારેય કોઈ નહીં. જો આનાથી વિશે બીજો ભ્રષ્ટાચાર કયો હોઈ શકે? આ કરોડો રૂપિયાના ખર્ચે આ વારંવાર બને છે. આ કોઈ નથી, આ ગામની કોઈ નોંધ લેતું નથી, કોઈ સ્મારક કામ બન્યું કાંઈ નહીં. તો આ પબ્લિક જાય તો જાય ક્યાં? આ એક ચિંતાનો વિષય છે. આ તમે આ જુઓ, આગળ જુઓ, સરકાર વાતો કરશે વિકાસશીલ સરકાર, ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, શિક્ષિત ગુજરાત. આ માર્ગ આ જુઓ, આમાં છે ક્યાંય હરિયા, ક્યાંય કનેક્શન કાંઈ છે? આ જુઓ, આ બતાવો, આ હેઠે જ્યાં બધું ખવાઈ ગયું, આમાં છે ક્યાંય પાયો? નકરી રેતી નાખી અને આ બનાવ્યું છે ને. આ તમે આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને લોકોનો ટેક્સના પૈસાનો વેડફાટ કરી રહ્યા છે. ત્યારે હું સરકારને કહેવા માંગુ છું કે તમને સરકાર શા માટે મત આપે છે? જનતા શા માટે ટેક્સ આપે છે? કે અમારા વિકાસના કામ, તમારા સારા માર્ગ મળે, સારા શિક્ષણ માટે, સારા પાણી માટે, નહીં કે તમારા તાઇફા માટે. સરકારને વિનંતી કરું છું, તાત્કાલિક આ બ્રિજ નવો બનાવવામાં, નકર આના કાયદેસરની જે કોઈ આમાં ભૂલું કર્યું છે ને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.